ઘટનામાં એવું છે કે બમ્પર જે બનાવેલો છે પ્રશાસને, એ પ્રશાસને બમ્પર પર પટ્ટા જ નહીં પાડ્યા, તો જેથી કોઈને દેખાતા જ નહીં કે બમ્પર છે કે શું છે. અને આગળ જ દારૂનો વેપાર થાય છે. જે રીતે દારૂનો વેપાર થઈ રહ્યો છે એ રીતે લોકો પી પીને અહીંયા જ એક્સિડન્ટ કરી રહ્યા છે, આગળ એક્સિડન્ટ થઈ રહ્યા છે. આની પહેલા બી એક એક્સિડન્ટ થયું હતું, એમાં છોકરો મરી ગયો. અત્યારે એક્સિડન્ટ થયું, એ છોકરો સિરિયસ છે. તમે જોઈ શકો ગાડીમાંથી 4 થી 5 ક્વાર્ટર નીકળ્યા છે. તો પ્રશાસને એનું ધ્યાન આલવું પડે. પોલીસ પ્રશાસનને બી જણાવવાનું કે તમે બી ધ્યાન આલો. જે ઘટના બની એનામાં કેટલા ઈજા થયા છે? ઈજા તો ખાસી થઈ છે. છોકરાને કમરથી ડેમેજ થઈ ગયો છે. છોકરો હજુ બી આઈસીયુમાં છે. કાલ ઉઠીને મરી જશે તો આ પાર્ટી થોડી જવાબદારી લેશે જેની ગાડી છે. એની ગાડીની હાલત જો જે પ્રમાણે જે એને ગાડી ઠોકી છે, કેટલી સ્પીડે હશે તમે વિચારી શકો છો. જે ઘટનામાં જે ડ્રાઈવર હતો એ નશાની હાલતમાં હતો? ફૂલ ટાઈટ છે. પાર્ટી તો ફૂલ એકદમ ટાઈટ નશામાં હાલતમાં ગાડી ચલાવી રહી હતી અને પાર્ટીને ઊભું રહેવાના બી હોશ નતા. ગાડીમાંથી કમસે કમ અડધી પેટી જેટલો દારૂ મળેલ છે. આપનો પરિચય? યસ પરમાર, શ્રીહરી ટાઉનશીપ. જે ઘટના બની ક્યાં બની હતી? ઘટના શ્રીહરી ટાઉનશીપના ગેટની સામેના બમ્પર પાસે બની. જે બમ્પર પ્રશાસને બનાવ્યો છે એમાં કલર મારવા બી નહીં આવતા, વ્હાઇટ કલરનો. એ લોકો ખાલી બસ એમના ઇલેક્શન મુદ્દાના લીધે આવે છે અને જતા રહે છે.